કોઈક આપણે વોટ્સએપ ગ્રુપ કંઈક સારા કામ માટે ચાલતા હોય, પોલીસના વોટ્સએપ ગ્રુપથી ચાલે ને એની લાઈનો માટે ચાલે. ભાઈ ગાડી ચેટલે ચા પહોંચી, આ ગાડીને કોઈએ રોકી નથી ને, અહીંથી છેક નીકળે ને ધાનેરા બોર્ડરથી એટલે અમદાવાદ સુધી આખી વોચ ગોઠવેલી હોય. જેમ ઓલા રાજા મહારાજાના વરઘોડા નીકળે ને એમ આખી ગાડીઓ દારૂ ભરેલી નીકળે ને પોલીસ એનું પાયલોટિંગ કરે. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં કેવી રીતના દારૂ આવે છે એ બધાને ખબર હોય છે, પણ જ્યારે સાંસદ એવું કહે કે પોલીસના ગ્રુપ તો માત્ર એટલે છે કે એ ટ્રેસ કરી શકે કે કઈ દારૂ ભરેલી ગાડીઓ ક્યાંથી નીકળે છે અને ક્યાંથી ચેકિંગમાંથી એને છૂટા કરવાના છે. આ વાત ગિરીબેન ઠાકોર કરી રહ્યા છે. પ્રચાર દરમિયાન એક સભા હતી અને એક ગામની મિટિંગ હતી અને એ મિટિંગમાં જ્યારે ભાષણ આપી રહ્યા હતા ત્યારે પોલીસની કામગીરી સામે એમને અનેક સવાલો કર્યા. ગિરીબેન ઠાકોરે કહ્યું કે પોલીસનું કામ શું હોય, એ દારૂ આવતું હોય એને રોકવાનું, પણ અત્યારે તો પોલીસના એવા ગ્રુપ ચાલે છે અને લાંબી લાંબી લાઈનો અને કતારો છે કે કેવી રીતના એક જગ્યાએથી બીજી જગ્યાએ એટલે ધાનેરાથી લઈને અમદાવાદ સુધી એ ગાડીને કોઈ જ રોકે નહીં એના માટેના ગ્રુપ છે કે ગાડી અહીંયાથી પાસ થઈ ગઈ અને અહીંયાથી બાકી છે ને અહીંયા તમારે ધ્યાન રાખવાનું છે. પોલીસ આ રીતની કામગીરી કરે ત્યારે કેમ ચાલે, આ પ્રશ્ન ગિરીબેન ઠાકોર કરી રહ્યા છે. દારૂ ગુજરાતમાં આવવો અને કેવી રીતના દારૂ ખુલ્લેઆમ વેચાય છે અને એની સામે કાર્યવાહી નથી થતી એની પહેલાં તો અનેક સવાલો આવા થયેલા જ છે. એટલે પોલીસ પર લાગેલા લાંછનો કે પોલીસ પર થયેલા આક્ષેપો નવા નથી, પણ ગિરીબેન ઠાકોરે આખું કેવી રીતના ગ્રુપમાં પોલીસના વોટ્સએપ ગ્રુપમાં શું ચાલે છે એની વાત કરી છે. તો જાહેરમાં પોલીસને ટકોર કરતા અને પોલીસ શું કરે છે એની ટીકા કરતા ગિરીબેન ઠાકોરે શું કહ્યું છે તે સાંભળો. મોતને ભેડે નાના નાના છોકરા એના રખડે અને પોલીસને શું લેવાનું છે? માત્ર પૈસા લેવાના કે નથી લેવાના? એને કોઈ દયા નથી, એમને કોઈ એવું નથી કે આ બેન દીકરીઓ વિધવા થાય એ પાપ ન કરાય એવો એમના દિલમાં કોઈ અહેસાસ પણ નથી. અને પોલીસ વાળાને ઉપરથી એટલું બધું પ્રેશર કરવામાં આવે કે એમને ના છૂટકે પણ ટાર્ગેટ આપવામાં આવે. ટાર્ગેટ કેવું આપવામાં આવે? આપણે કંઈક કામ હોય નથી કહેતા કે તમારે આટલું કરવું પડશે, એમ પોલીસ ખાતામાં એવું થાય કે તમારે આટલું દારૂ ફરજિયાત વેચવું જ પડશે. ભાઈ તમારે વેચો કે ઢોળી દો, બાકી અમે આટલા પ્રમાણે આલ્યા. તમારે એના વોટ્સએપ ગ્રુપ ચાલે, કોઈક આપણે વોટ્સએપ ગ્રુપ કંઈક સારા કામ માટે ચાલતા હોય, પોલીસના વોટ્સએપ ગ્રુપથી ચાલે ને એની લાઈનો માટે ચાલે. ભાઈ ગાડી ચેટલે ચા પહોંચી, આ ગાડીને કોઈએ રોકી નથી ને અહીંથી છેક નીકળે ને ધાનેરા બોર્ડરથી એટલે અમદાવાદ સુધી આખી વોચ ગોઠવેલી હોય. જેમ ઓલા રાજા મહારાજાના વરઘોડા નીકળે ને એમ આખી ગાડીઓ દારૂ ભરેલી નીકળે ને પોલીસ એનું પાયલોટિંગ કરે. અને આપણે કોઈ ગરીબ માણસ ફરિયાદ કરવા ગયું હોય કે ભાઈ મારા બબાલ થઈ જાય ને એની ફરિયાદ દાખલ કરો, કોઈ બેન દીકરીની ઘટના બની હોય તો એટાને પોલીસને વેલા ના હોય, પણ બોટલેગરોની ગાડીઓ ચલાવવા માટેનો પૂરેપૂરો ટાઈમ આ પોલીસને છે કે નથી? એમ અને એમાં હાર કે જીત બે નંબરની વાત છે. આ ગુજરાતને બચાવવું હોય, આ યુવા ધનને બચાવવું હોય, આ તમામ બધીઓમાંથી નીકળવું પોલીસ તંત્રની તો સમગ્ર દેશની અંદર કે રાજ્યની અંદર ઉમેદવારી ફોર્મ પાછા ખેંચાવવા માટે પોલીસને કામે લગાડી અને પોલીસ એ ગામો ગામ દઈને એવી ધમકી આપે કે અમે તમને ઉપાડી દઈશું, કેસો કરીશું. તો પોલીસનું કામ એ કાયદો ને વ્યવસ્થા જાળવવાનું છે. જે બદીઓ હોય એને રોકવાનું છે. ક્યાંક ને ક્યાંક આ દાખા હોય કે અહીંયા ધાનેરા તાલુકો હોય કે થરાદ તાલુકો હોય કે જે બોર્ડર રાજસ્થાનની બોર્ડર લાગે છે, ત્યાં રોજની હજારો ગાડીઓ રાજસ્થાનમાંથી દારૂ ભરીને ગુજરાતમાં ઠલવાય છે. એને પકડવા માટેનો પોલીસને ટાઈમ નથી. એના વોટ્સએપ ગ્રુપો ચલાવીને બુટલેગરોને મદદ કરવા માટે કરીને સરકારી મશીનરીનો ઉપયોગ થાય છે. બુટલેગરો પાસેથી કરોડો રૂપિયા હપ્તા લેવામાં આવે છે અને ગુજરાતનું અને અમારા વિસ્તારનું યુવા ધનને બરબાદ કરે છે. કાયમી પોલીસે જે ખોટી રીતે કામ કર્યું છે, ખોટી રીતે હેરાન કર્યું છે, એને પ્રોટેક્શન આપવા માટે અમે કાયમી ખડે પગે રહ્યા છે, મદદ કરી છે. આવનાર સમયમાં પણ કરીશું. પણ એટલું ચોક્કસથી કહીશ કે તમારી જે વર્દી છે, તમને જે પગાર છે એ પ્રજાના ટેક્સના પૈસાથી મળે છે, નથી ભાજપની મહેરબાનીથી મળતા.